જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારા માટે એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યા છીએ જે તમારી આ જે વાર્ષિક પરીક્ષા રહેલી છે એ વાર્ષિક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે। તો કે કોના માટે ઉપયોગી છે? તો કે ધોરણ 5 થી લઈને ધોરણ 9 સુધીના તમામ જે વિદ્યાર્થીઓ રહેલા છે એ તમામ વિદ્યાર્થી મિત્રોને એમસીક્યુ જે આગળના આપણને પ્રશ્નો પૂછાતા હોય છે એમાં પણ જરૂર છે। અને સાથે સાથે કે 5મા ધોરણ, 6થા ધોરણ કે 7મા ધોરણવાળા વિદ્યાર્થીઓ, 8મા ધોરણવાળા વિદ્યાર્થીઓ છે એમને આપણે પાછળ 2, 3, 4 દાખલા લીધેલા છે એ પણ ખૂબ જ મહત્વના રહેલા છે। તો આજે આપણે આની સરસ રીતે મજાની માહિતી સમજીશું જે તમારે શું કરી દેવાની છે, નોટ અને પેન સાથે લઈને લખી દેવાનું છે। અને આ તમામ સૂત્રો અને જે પણ વસ્તુ આપણા જોડે વ્યાખ્યાઓ છે એ તમામ વ્યાખ્યાઓ તમારે શું કરી દેવાની છે, મારી સાથે ને સાથે યાદ રાખી લેવાની છે। તો જોઈએ છે વિદ્યાર્થી મિત્રો, આપણા જોડે પહેલો ક્વેશ્ચન જે આપણને આપેલો છે એ કયો ક્વેશ્ચન રહેલો છે? તો આપણા જોડે પહેલો ક્વેશ્ચન છે એમાં આપણને કહે છે કે પરિમિતિ એટલે શું? શું કીધું છે? પરિમિતિ એટલે શું? હવે પરિમિતિ એટલે શું હોય આપણે સમજતા હોઈએ છીએ કે પરી એટલે શું થાય? તો કે પપ્પાની પરી કહેવાય નહીં। પરી એટલે શું કહેવાય? આજુબાજુ। શું કહેવાશે? આજુબાજુ। અને મિતિનો મતલબ આપણે શું સમજીએ છીએ? તો કે મિતિ એટલે માપવું। તો કે આજુબાજુ જે રહેલું છે એને આપણે શું કરવાનું છે? માપવાનું છે। તો આની વ્યાખ્યા આપણે શું લખીશું? હદની લંબાઈને શું કહીશું આપણે? પરિમિતિ તરીકે ઓળખીશું। વ્યાખ્યામાં લખવાનું હદની લંબાઈને પરિમિતિ તરીકે ઓળખવામાં આવે છે। પરિમિતિના એકમો જ્યારે આપણે લખીશું તો એ એકમોમાં આપણે કેવા એકમો લખી શકીએ છીએ? તો કે સેમી લખી શકીએ છીએ, મીટર લખી શકીએ છીએ, કિલોમીટર લખી શકીએ છીએ અથવા તો મિલીમીટર લખી શકીએ છીએ। આટલા એકમો આપણે એના જવાબની પાછળ લખી શકીએ છીએ। એના પછી આપણા જોડે શું રહેલું છે? તો કે ક્ષેત્રફળ એટલે શું? બીજું શું છે આપણા જોડે પ્રશ્ન? તો કે ક્ષેત્રફળ આપણે કોને કહીશું? તો કે ક્ષેત્રફળ એટલે અંદરનો વિસ્તાર। ક્ષેત્ર એટલે એક વિસ્તાર કહેવાય અને એનું ફળ એટલે એનું જવાબ મેળવવાનું છે। તો કે ક્ષેત્રફળ એટલે કે અંદરના વિસ્તારનો આપણે શું મેળવવાનું છે? જવાબ મેળવવાનો છે। કોઈ પણ જાતનો આપણા જોડે આકાર રહેલું હશે તો એનું જવાબ મેળવવાનું છે। આપણે લખવાનું શું ક્ષેત્રફળ એટલે? તો કે અંદરનો વિસ્તાર। કોઈ પણ આકારના અંદરનો વિસ્તાર અથવા તો કોઈ પદાર્થ દ્વારા રોકવામાં આવતી જગ્યાને કોઈ પદાર્થ દ્વારા રોકવામાં આવતી જગ્યાને શું કહીશું આપણે? તો કે ક્ષેત્રફળ તરીકે ઓળખવાના છીએ। કોઈ પદાર્થ દ્વારા રોકવામાં આવતી જગ્યાને ક્ષેત્રફળ કહીશું। ક્ષેત્રફળના આપણે એકમ કયા લખી શકીએ છીએ? તો પહેલા તો મીમીનો વર્ગ લખી શકીએ છીએ, પછી એવી રીતે સેમીનો વર્ગ લખી શકીએ છીએ, પછી એવી રીતે મીટરનો વર્ગ લખાશે અને છેલ્લે શું લખાશે? કિલોમીટરના વર્ગ સ્વરૂપે આપણે ક્ષેત્રફળને દર્શાવીએ છીએ। તો આ વસ્તુ આપણે યાદ રાખવાનું છે કે ક્ષેત્રફળમાં પાછળ શું લાગશે? વર્ગ લાગવાનો છે। એના પછી આપણા જોડે ત્રીજો ક્વેશ્ચન કયો રહેલો છે? તો કે બહુકોણ કોને કહીશું? બહુકોણમાં આપણને આપ્યું છે શું? તો કે બહુ એટલે શું? તો કે હિન્દીમાં બહુ એટલે વહુ થાય। આ વહુની વાત થતી નથી। આ બહુ એટલે શું થવાનું છે? વધારે થવાનું છે। અને કોણનો મતલબ શું થવાનું છે વિદ્યાર્થી મિત્રો? કોણ એટલે ખૂણા થવાના છે। કોણ એટલે શું થશે? ખૂણા। તો કેટલા કરતા વધારે ખૂણા? તો કે જે આકૃતિ આપણા જોડે રહેલી હશે એના 2 કરતા વધારે ખૂણા ધરાવતી બંધ આકૃતિને શું કહીશું આપણે? બહુકોણ તરીકે ઓળખીશું। 2 કરતા વધારે ખૂણા, 2 ની વાત થતી નથી, 2 કરતા વધારેની વાત થાય છે। તો 2 કરતા વધારેમાં કોણ આવે? તો કે પહેલો પ્રકાર જે આવે બહુકોણમાં આવે ત્રિકોણ આવે, બીજો પ્રકાર જે આવે એને શું કહીએ આપણે? ચતુષ્કોણ તરીકે ઓળખીશું, ત્રીજો જે પ્રકાર આવે એને શેના તરીકે ઓળખીશું? પંચકોણ તરીકે આપણે ઓળખીશું। એવી રીતે આપણને ખબર પડી જોઈએ ષષ્ઠકોણ, સપ્તકોણ, અષ્ટકોણ। ક્લિયર? એ બધા શું કહેવાશે? બહુકોણના પ્રકારો તરીકે ઓળખાશે। ક્લિયર? બહુકોણની વ્યાખ્યા ફરીથી એકવાર બોલું છું, યાદ રહી જવી જોઈએ, આપણે લખવાની છે કે 2 કરતા વધારે ખૂણા ધરાવતી, કેટલા કરતા? 2 કરતા વધારે ખૂણા ધરાવતી બંધ આકૃતિને આપણે બહુકોણ તરીકે ઓળખીશું। એમાં પહેલો પ્રકાર કયો? ત્રિકોણ। બીજો પ્રકાર કયો? ચતુષ્કોણ। ત્રીજો પંચકોણ, ષષ્ઠકોણ, સપ્તકોણ, અષ્ટકોણ।
ક્લિયર છે? હવે નેક્સ્ટ આપણા જોડે કયો આકાર રહેલો છે તો કે નિયમિત પંચકોણ રહેલો છે અને એની શું શોધવાની છે આપણે? પરિમિતિ શોધવાની છે. તો નિયમિતનો શબ્દ શું થવાનો? નિયમિત એટલે શું? તો નિયમિત એવા આપણે આકારોને કહીએ છીએ જેના તમામ ખૂણા અને તમામ બાજુ કેવી રહેલી હશે? સમાન રહેલી હશે. તમામ ખૂણાઓ પણ બધા સરખા હશે અને તમામ બાજુઓ પણ સરખી રહેલી હશે. એવા આકારોને આપણે કેવા આકારો તરીકે ઓળખીએ છીએ? નિયમિત આકારો તરીકે ઓળખીએ છીએ. એમાં આપણને નિયમિત પંચકોણમાં પરિમિતિની વાત કરી છે. તો પરિમિતિ એટલે આપણે શું યાદ રાખવાનું છે? જોડે જોડે બાજુઓનો સરવાળો. વ્યાખ્યામાં શું લખશો? હદની લંબાઈને પરિમિતિ તરીકે ઓળખવામાં આવે છે. પણ આપણે સમજવામાં શું યાદ રાખવાનું છે કે જેટલી આપણા જોડે આકાર રહેલો હશે એ આકારને બધાનો શું કરી દેવાનો છે? આપણે બાજુનો સરવાળો કરવાનો છે. તો ટોટલ કેટલી બાજુઓ રહેલી છે? તો કે પંચકોણમાં ટોટલ કેટલી બાજુ હોય? આપણા જોડે 5 બાજુ રહેલી હોય. તો આપણે લખીશું શું સૂત્ર? તો કે 5 બાજુ રહેલી હશે 5 લખીશું અને તમામ બાજુઓ કેવી હશે? તો કે સરખી રહેલી હશે. તો એ તમામ બાજુને આપણે શેના તરીકે ઓળખીશું? લંબાઈ તરીકે ઓળખીશું. શેના તરીકે ઓળખીશું? લંબાઈ. તો 5 ગુણ્યા શું લખીશું આપણે? લંબાઈ. અથવા તો બીજું શું કહી શકીએ આપણે? 5L તરીકે ઓળખી શકીએ છીએ. 5L તરીકે ઓળખી શકીએ છીએ. તો આની પરિમિતિ મળી ગઈ. પછી નિયમિત ષષ્ઠકોણ. ષષ્ઠકોણમાં ટોટલ કેટલી બાજુ હોય? તો ફરીથી શું લખવાનું? કોઈ પણ જાતની પરિમિતિ આવે એની બાજુ યાદ રાખવાની કે ભાઈ એની ટોટલ ષષ્ઠકોણમાં કેટલી બાજુ હોય? તો કે 6 બાજુ હોય અને ગુણ્યા શું કરી દેવાની? જે આપણા જોડે લંબાઈ રહેલી હોય એ લંબાઈ કરી દેવાની. એટલે આપણા જોડે સૂત્ર શું બની જશે? 6 ગુણ્યા લંબાઈ એટલે 6L પણ આપણે કહી શકીએ છીએ. ક્લિયર? પછી લંબચોરસની પરિમિતિમાં જોઈએ તો લંબચોરસની પરિમિતિ આપણને કેવી રીતે મળશે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જોઈએ તો કે આવી રીતે લંબચોરસ રહેલું હશે. એમાં એક બાજુ લંબાઈ હશે અને બીજી બાજુ શું હશે? પહોળાઈ. તો સામેની બાજુ પણ પહોળાઈ હોય અને એની લંબાઈની પણ સામેની બાજુ શું રહેલી હોય? લંબાઈ રહેલી હોય. પહોળાઈની સામે બાજુ પહોળાઈ રહેલી હોય. તો ટોટલ બાજુનો સરવાળો કરીએ તો લંબાઈ વત્તા લંબાઈ. કેટલી લંબાઈ થઈ ટોટલમાં જોડે? 2 લંબાઈ થઈ. અને એ રીતે પહોળાઈ વત્તા પહોળાઈ કરીએ તો પણ કેટલી આપણા જોડે પહોળાઈ થાય? 2 પહોળાઈ થાય. તો બંનેમાં કોમન શું દેખાઈ રહ્યું છે? 2 કોમન રહેલા છે. એટલે આપણે લંબચોરસના સૂત્રમાં શું લઈશું? 12 2 કોમન લઈ લઈશું ગુણ્યા અંદર કૌંસમાં શું લખીશું? લંબાઈ વત્તા પહોળાઈ. વંચાઈ શું યાદ રાખવાનું છે? 2 કૌંસ કર્યો છે એટલે એની બહાર શું હોય? ગુણાકાર હોય. તો 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આવી રીતે આપણે વાંચવાનું છે અને લંબાઈ વત્તા પહોળાઈ અંદર આપણે પ્લસ કરેલું છે એ પણ યાદ રાખવાનું છે. હવે આપણા જોડે શું રહેલું છે? તો કે ચોરસની પરિમિતિ. હવે ચોરસમાં તો બધી બાજુઓ શું હોય? સમાન જ હોય. બધી બાજુ લંબાઈ જ હોય. તો ટોટલ કેટલી લંબાઈ થઈ? 4 લંબાઈ થઈ. તો ફરીથી આપણે શું લખીશું? 4 ગુણ્યા લંબાઈ. શું લખીશું? 4 ગુણ્યા લંબાઈ. અથવા તો બીજું શું કહી શકીએ આપણે? 4L તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. એના પછી આપણા જોડે સમબાજુ ત્રિકોણ રહેલો છે અને ત્રિકોણની શું શોધવાની છે? પરિમિતિ. તો સેમ ફરીથી સમબાજુ એટલે બધી બાજુઓ સરખી હોય. તો ટોટલ કેટલી બાજુ હોય? 3 અને ગુણ્યા શું કરી દેવાની? લંબાઈ. એટલે આપણને શું મળે? 3 ગુણ્યા લંબાઈ. એને આપણે શું કહીએ છીએ? બીજા શબ્દમાં કહેવું હોય તો 3L તરીકે પણ ઓળખીએ છીએ. એવી રીતે આપણા જોડે ચોરસનું ક્ષેત્રફળ આપેલું છે અને ક્ષેત્રફળ એટલે શું કહેવાશે? અંદરનો વિસ્તાર. તો આ સાઈડમાં લંબાઈ છે અને પહોળાઈ બાજુવાળી પણ શું છે? એને કહેવાશે લંબાઈ. તો લંબાઈ ગુણ્યા લંબાઈ કરીશું એટલે આપણને શું મળી જશે? અંદરનો વિસ્તાર. તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો શું લખીશું આપણે? લંબાઈ ગુણ્યા લંબાઈ તરીકે ઓળખીશું અથવા તો L ગુણ્યા L અથવા તો બીજું શું કહી શકીએ આપણે? L નો વર્ગ પણ કહી શકીએ છીએ. તો તમામ સૂત્રો આપણે સાથે સાથે લખી રહ્યા છીએ. ક્લિયર છે? પછી જોઈએ છે આપણે શું? લંબચોરસનું ક્ષેત્રફળ. તો લંબચોરસના ક્ષેત્રફળમાં એક બાજુ શું હોય? લંબાઈ અને બીજી બાજુ શું હોય? પહોળાઈ. આ બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને શું મળી જાય? અંદરનો વિસ્તાર મળી જાય. એટલે આપણે શું લખીશું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને અથવા તો બીજી શું રીતે કઈ લખી શકીએ છીએ? તો કે સંજ્ઞા સ્વરૂપે લખવું હોય તો લંબાઈને L કહેવાય અને પહોળાઈને શું કહેવાય? B. લંબાઈ એટલે લેન્થ અને પહોળાઈ એટલે બ્રીથ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? એના પછી શું છે આપણા જોડે? ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. શું લખીશું? 1/2 પાયો ગુણ્યા વેધ. આ પાયાને બીજું શું તરીકે ઓળખી શકીએ આપણે? આધાર તરીકે પણ ઓળખી શકીએ છીએ અથવા તો B એટલે બેઝ તરીકે પણ ઓળખી શકીએ છીએ. શેને? પાયાને. જ્યારે વેધને આપણે શું કહીએ છીએ? તો કે વેધને આપણે ઊંચાઈ કહીએ છીએ અથવા તો હાઈટ તરીકે ઓળખીએ છીએ. તો બંને નામ યાદ હોવા જોઈએ. તો બીજું સૂત્ર શું બની ગયું? 1/2 પાયાના જગ્યાએ આધાર ગુણ્યા વેધના જગ્યાએ શું લખી શકીએ છીએ આપણે? ઊંચાઈ પણ લખી શકીએ છીએ. તો બંને સૂત્રો આપણે લખી રહ્યા છીએ. એના પછી શું છે? તો કે વર્તુળનો પરિઘ.
શું રહેલું છે? વર્તુળનો પરિઘ. અને વર્તુળના પરિઘનું સૂત્ર શું છે ભાઈ શોધવાનું? તો કે 2πr. હવે તમને પ્રશ્ન થતો હશે સાહેબ વર્તુળનો પરિઘ એટલે શું? તો પરિઘ એટલે પરિમિતિ શામાં આવતું હતું? તો જેના આકારોની બાજુ પણ હોય અને ખૂણા પણ હોય તેવા આકારને આપણે બહુકોણ કહેતા હતા. અને બહુકોણની આપણને શું મળે? પરિમિતિ મળે. પરંતુ જે વર્તુળ આપણા જોડે રહ્યું છે એ વર્તુળમાં કોઈ બાજુ હોતી નથી. વર્તુળમાં કોઈ બાજુ કે કોઈ ખૂણો હોતો નથી. તો એનું શું હોય? તો કે આ જે બનાવ્યું એને શું કહેવાય? પરિઘ કહેવાય. એના ફરતેની સીમાને આપણે શેના તરીકે ઓળખીશું? પરિઘ તરીકે ઓળખીશું. જ્યારે અંદરના ભાગને આપણે શેના તરીકે ઓળખીશું? ક્ષેત્રફળ તરીકે ઓળખીશું. તો વર્તુળના પરિઘનું સૂત્ર શું મળ્યું આપણને? 2πr મળે છે. શું મળે છે? 2 ગુણ્યા પાઈ ગુણ્યા r આપણે લખવાનું છે. પછી વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું થવાનું? તો કે πr સ્ક્વેર. શું થવાનું? πr સ્ક્વેર. એમાં આપણે વાંચવું હોય તો કેવી રીતે વાંચી શકીએ? તો કે પાઈ ગુણ્યા r પણ આપણે વાંચી શકીએ છીએ. એવી રીતે વર્તુળનો વ્યાસ પૂછ્યો હોય આપણને તો વર્તુળના વ્યાસને આપણે શું કહીએ છીએ? ડી કહીએ છીએ. શું કહીએ છીએ? ડી એટલે ડાયામીટર. એ ડાયામીટર કેટલો હશે? તો કે ત્રિજ્યાથી ડબલ હશે. ત્રિજ્યાને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? r તરીકે ઓળખીએ છીએ. એટલે ડી બરાબર આપણે શું લખી શકીએ છીએ? 2r પણ લખી શકીએ છીએ. આ પણ આપણે જોડે યાદ રાખવાનું છે. પછી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું રહેલું હશે? કે આપણા જોડે કોઈ સમાંતર આકારનો કોઈ ચતુષ્કોણ રહેલું છે, સમાંતર બાજુ આકારનો, કે ભાઈ બે સામસામેની બાજુ કેવી હશે? સમાંતર. એટલે એકબીજાને ક્યારેય મળશે નહીં, ભેગી થશે નહીં. તો એવો આકાર જે રહેલો હશે એનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું થશે? તો કે આવી રીતે અડધું કરી દઉં તો ઉપર પણ શું બને? ત્રિકોણ. નીચે પણ શું બને? ત્રિકોણ. આવા ટોટલ કેટલા ત્રિકોણ મળ્યા? 2. તો આ ત્રિકોણનું જે ક્ષેત્રફળ હતું એ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર લગાવીશું 1/2 પાયો ગુણ્યા વેધ. આવું કેટલી વાર છે આપણા જોડે? 2 વાર છે. તો કે આપણા જોડે જે 1/2 હતું એ શું થઈ જશે? કટ. એટલે વધે શું? ખાલી પાયો ગુણ્યા વેધ જ વધે. શું વધે? પાયો ગુણ્યા વેધ. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પૂછે છે. સૂત્ર શું લખીશું આપણે? પાયો ગુણ્યા વેધ. અથવા તો બીજું શું લખી શકીએ છીએ આપણે? આધાર ગુણ્યા ઊંચાઈ પણ લખી શકીએ છીએ. અથવા તો બીજું શું લખી શકીએ છીએ આપણે? તો કે બી ગુણ્યા એચ પણ લખી શકીએ છીએ. ક્લિયર? તો આ તમામ વસ્તુ શું થઈ? તો કે સૂત્રને લગતા જે પ્રશ્નો આપણને એક્ઝામમાં પૂછાય છે એ મોટા ભાગના આપણે સૂત્રો લઈ લીધા છે. એના પછીના કે નાના જે આપણા જોડે બાળકો રહેલા છે કે 5મા ધોરણના, 6ઠા ધોરણના, 7મા ધોરણના, એ તમામ બાળકોને આવા ક્વેશ્ચનો પૂછાતા હોય છે. શેના? તો કે પરિમિતિ શોધો, ક્ષેત્રફળ શોધો. તો એ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. સાથે સાથે 8મા અને 9મા વાળા જે વિદ્યાર્થીઓ રહેલા છે એમને ક્યાં પૂછાય આવા? તો સેક્શન એ જે આપણા એમસીક્યુ હોય છે એમાં આપણને આ ક્વેશ્ચનો પૂછાઈ શકે છે. તો આપણે આનું પણ સોલ્યુશન કરવાનો ટ્રાય કરીએ છીએ. કે ચલો જોઈએ પહેલો ક્વેશ્ચન શું છે? તો કે 8 સેમી લંબાઈ આપેલી છે. તો લંબાઈને આપણે શેના તરીકે ઓળખીશું? L તરીકે. એટલે અહીંયા આપણે કેટલા મૂકીશું? 8 સેમી. પહોળાઈ આપણને શું આપેલી છે? તો કે 4 સેમી. પહોળાઈને આપણે શેના તરીકે ઓળખીશું? b તરીકે ઓળખીશું. એટલે 4 સેમી લખીશું. આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો કે લંબાઈ 8 આપી અને પહોળાઈ કેટલી આપી? 4 આપેલી છે. તો લંબાઈ ગુણ્યા શું કરવાનું છે આપણે? પહોળાઈ. એટલે આપણને શું મળી જાય? લંબચોરસનું ક્ષેત્રફળ. તો લખીએ છે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે આપણા જોડે? 8 રહેલી છે અને પહોળાઈ કેટલી રહેલી છે આપણા જોડે? 4. 8 ચોકને કેટલા થવાના છે? 32. હવે પાછળ સેમી ગુણ્યા સેમી હતો એટલે આપણા જોડે બનશે શું? સેમીનો વર્ગ. કોઈ સંખ્યાને 2 વાર ગુણવામાં આવે તો શું બને? વર્ગ બને. એટલે યાદ રાખવાનું કે ક્ષેત્રફળમાં શું થવાનું છે? વર્ગ થવાનો છે. તો આ પહેલાનો ક્વેશ્ચન પૂરો. હવે એવી રીતે બીજો, લંબચોરસનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે. કેટલું આપેલું છે? 36 ચોરસ સેમી આપેલું છે. એટલે ચોરસ સેમી એટલે શું કહેવાય? સેમીના વર્ગ તરીકે ઓળખાઈએ છીએ આપણે આને. ચોરસ સેમી એટલે શું કહેવાશે? સેમીનો વર્ગ. પછી લંબાઈ કેટલી આપી છે? 6 અને પહોળાઈ કેટલી આપી છે? તો કે શોધવાની છે. તો ફરી સૂત્ર લગાવીશું શું? લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણને ક્ષેત્રફળ આપી દીધું છે. કેટલું આપ્યું છે? તો કે 36. તો 36 એના જગ્યાએ લખીશું. લંબાઈ આપણને આપેલી છે તો કે હા કેટલા સેમી આપેલી છે? 6 સેમી આપેલી છે. તો મૂકી દીધી. અને પહોળાઈ શું કરવાની છે? આપણે શોધવાની છે. તો પહોળાઈનું આપણે શું રવા દીધું છે? પહોળાઈ એમની એમ રવા દીધી છે. હવે મને એમ કહો આ 6 ક્યાં છે? તો કે આપણી જોડે જમણી બાજુ રહેલા છે અને ગુણાકારમાં છે. તો ઉઠાઈને કઈ બાજુ લઈ જઈશું આપણે? ડાબી બાજુ. તો ક્યાં જતા રહેશે? ભાગાકારમાં. એટલે આપણે લખીશું શું? પહોળાઈ બરાબર 36 એમના એમ છે અને આ 6 ક્યાં આવી ગયા? ભાગાકારમાં. 36 સેમીનો વર્ગ હતો એટલે શું કહેવાય? સેમી ગુણ્યા સેમી કહેવાય. અને 6 શું હતા? ખાલી સેમી હતા. તો 1 સેમી શું થઈ જશે?
કટ થઈ જશે તો જવાબમાં ખાલી શું વધશે હવે સેમી જ વધવાનું છે હવે છાયો કેટલા થવાના છે તો કે 36 થવાના કે 6 એકા 6 અને છાયો 36 એટલે જવાબ શું મળ્યો આપણને 6/1 એટલે કહેવાય તો શું 6 સેમી જ એટલે પહોળાઈ આપણને કેટલી મળી ગઈ વિદ્યાર્થી મિત્રો 6 સેમી મળી ગઈ ક્લિયર એના પછી આપણા જોડે શું રહેલું છે તો કે બીજા ક્વેશ્ચનમાં આપણને ફરી આપ્યું છે લંબચોરસની હવે પરિમિતિ શોધવાની છે પરિમિતિ એટલે શું કહેવાશે બાજુઓનો સરવાળો તો આપણને લંબાઈ કેટલી આપી છે અહીંયા 17 આપેલી છે અને પહોળાઈ કેટલી આપેલી છે 3 મીટર આપેલી છે 17 મીટર અને 3 મીટર તો સામે પણ કેટલા હોય 17 આ બાજુ પણ સામે કેટલા હોય 3 ક્લિયર છે તો હવે લખીએ છીએ લંબચોરસની પરિમિતિ બરાબર શું બનવાનું છે સૂત્ર તો 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ લંબાઈ કેટલી છે ભાઈઓ એનો આપણા જોડે 17 મીટર અને પહોળાઈ કેટલી છે આપણા જોડે 3 મીટર જે આપણે અહીંયા લખીશું 2 એમ ના એમ લખીશું કૌંસની અંદર આપણે આ ગુણાકાર છે એટલે અહીંયા લખીશું શું તો કે 17 લખીશું અને પછી અંદર શું કરવાનું છે આપણે પ્લસ કેટલા કરવાના છે 3 17 + 3 કરો એટલે કેટલા થઈ જવાના 20 થવાના છે અને આખા કૌંસ વચ્ચે કોઈ નિશાની નથી એનો મતલબ શું હશે ગુણાકાર એટલે આપણે કૌંસ ખોલી દીધો અને વધ્યા શું 20 તો 2 દુ કેટલા થવાના 4 અને પાછળ 0 નો 0 એટલે આપણને શું મળ્યું તો કે 40 મીટર આપણને પરિમિતિ મળી અહીંયા પ્લસ કર્યું છે એટલે ખાલી સેમી મીટરનું મીટર હશે સેમી હશે તો સેમી રહેશે અહીંયા વર્ગ કરવા જવાનું નહીં જ્યાં પરિમિતિ આપ્યું હતી આપણે વર્ગ કરવાનો નથી એટલું તમારે યાદ રાખવાનું છે પછી 20 સેમી બાજુવાળા પંચકોણની પરિમિતિ શોધવાની છે તો આ તમામ બાજુઓ કેટલાની હશે વિદ્યાર્થી મિત્રો પંચકોણની 20 રહેલી હશે તો L આપણો કેટલો થઈ જવાનો વિદ્યાર્થી મિત્રો તો કે L આપણો થઈ જવાનો છે 20 તો એ લખી દેવાનું 20 પાછળ એકમ શું છે સેમી ક્લિયર હવે પંચકોણની મારે આપણે પરિમિતિ હાલ આગળ જોઈ ગયા હતા કે શું હતી તો કે પરિમિતિ એટલે બાજુનો સરવાળો ટોટલ કેટલી બાજુ છે આપણા જોડે 5 તો લખીએ છે પંચકોણની પરિમિતિ બરાબર 5 ગુણ્યા લંબાઈ શું લખીશું 5 ગુણ્યા લંબાઈ 5 એમ ના એમ લંબાઈ કેટલી આપણને મળી છે 20 તો 5 દુને કેટલા થવાના 10 અને આ જે 0 હતો એમનો એમ પાછળ શું લગાવી દઈશું આપણે સેમી તો આપણને જવાબ શું મળી ગયો વિદ્યાર્થી મિત્રો 100 સેમી મળી ગયો ક્લિયર હવે લાસ્ટ સમ આપણા જોડે રહેલો છે છેલ્લો દાખલો આપણા જોડે રહેલો છે અને આપણે પૂરો કરવાનો ટ્રાય કરીએ કે ભાઈ આપણને ત્રિકોણ આપેલો છે અને ત્રિકોણની ત્રણેય બાજુએ આપણને આપેલી છે અને ત્રણેય બાજુઓ આપ્યા પછી આપણને શું પૂછ્યું છે કે ત્રિકોણની પરિમિતિ જણાવો તો આપણને એક બાજુની લંબાઈ કેટલી આપી છે 3 બીજી બાજુની લંબાઈ કેટલી આપી છે 4 અને ત્રીજી બાજુની લંબાઈ કેટલી આપેલી છે 5 આપેલી છે તો ત્રિકોણનું સૂત્ર શું બને છે તો કે પરિમિતિ એટલે બાજુઓનો સરવાળો શું કહેવાશે બાજુઓનો સરવાળો કોની પરિમિતિ ભાઈ ત્રિકોણની પરિમિતિ એટલે બાજુઓનો સરવાળો અથવા તો કોઈ પણ આકાર હોય એમાં કરવાનો તો શું હોય બાજુનો સરવાળો તો આપણે તમામ બાજુનો સરવાળો કરીશું પહેલી બાજુ કેટલી છે 3 બીજી બાજુ કેટલી છે આપણા જોડે 4 અને ત્રીજી બાજુ કેટલી હતી 5 3 ને 4 કેટલા થવાના 7 અને 7 માં 5 ઉમેરી દઈએ એટલે આપણને કેટલા મળી જવાના છે વિદ્યાર્થી મિત્રો 12 મળી જવાના છે તો આપણને જવાબ શું મળી ગયો ભાઈ ત્રિકોણની પરિમિતિ એટલે 12 સેમી ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો તો આપણે શું જોઈ લીધું તો કે આના લગતી પહેલા આપણે તમામ થિયરી જોઈ લીધી જે આપણને ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે સીધા આવા ક્વેશ્ચનો તમને દેખાવાના છે અને આ તમામ વસ્તુ આપણે જે સમજ્યા છે તમારે નોટ ડાઉન કરીને રાખવાની છે સાથે સાથે જો યાદ ના રહે તો વિડીયોને 2-3 વાર રિપીટ પણ તમારે કરી દેવાનો છે અને આ જે તમને દાખલા સમજાવે છે દાખલા પણ તમારે શું કરી દેવાના છે નોટ ડાઉન કરી દેવાના છે તો વિદ્યાર્થી મિત્રો જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા સાથી મિત્રો જે રહેલા હોય એમને વિડીયોની લિંકને શેર કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત